વડોદરામાં પવિત્ર શ્રાવણ માસના ત્રીજા શનિવારે હનુમાનજીના મંદિરે ચોકલેટના ભવ્ય ડેકોરેશનો અને સુવર્ણ વાઘાના મનોરથ દર્શન યોજાયા હતા. પવિત્ર શ્રાવણ માસના ત્રીજા શનિવારે શંકર ભગવાનના 11મા રુદ્ર અવતાર એવા હનુમાનજીના વડોદરા શહેરના સુરસાગર સ્થિત આવેલ શ્રી હઠીલા હનુમાન મંદિરજી ખાતે 1501 ચોકલેટના ભવ્ય ડેકોરેશન અને હઠીલા હનુમાનજી દાદાને સુવર્ણ વાઘાના ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. નિત્યક્રમ મુજબ માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પણ દર્શન કરવા આવ્યા હતા. મંદિરના મહંત દીપેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે 72 વર્ષ બાદ શ્રાવણમાં 5 સોમવારનો સંયોગ અને નવ શુભ યોગના મહાદેવજીની પૂજા સવિશેષ મહત્વ ધરાવતી હોય છે. સાથે સાથે શંકર ભગવાનના 11મા રુદ્ર અવતાર એવા હનુમાનજીનું પણ પૂજન અર્ચના કરવાનો અનેરો મહિમા છે. તે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા શનિવારે શહેરના સુરસાગર કિનારે આવેલ હઠીલા હનુમાનજી મંદિરે દિવ્ય સુવર્ણ વાઘા અને ચોકલેટના ભવ્ય ડેકોરેશનનો મનોરથ યોજવામાં આવ્યો હતો. દર શનિવારે અને મંગળવારે વિવિધ પ્રકારના શણગાર અને મનોરથનું આયોજન કરવામાં આવે છે અને દર શનિવારે અને મંગળવારે સાંજે સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા અને ભજન સાથે સાથે શ્રાવણ માસ દરમિયાન દરરોજ સાંજે શ્રી રામધૂનનું આયોજન કરવામાં આવે છે, જેના માટે તમામ ભક્તજનોને દર્શન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આજે શ્રાવણ મહિનાનો ત્રીજો શનિવાર છે. તે નિમિત્તે આજે સુરસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે આજે ચોકલેટના હિંડોળા કરવામાં આવ્યા છે અને દાદાને સુવર્ણ વાઘાનો આજે શણગાર કરવામાં આવ્યો છે. તો આનો દર્શનનો લાભ લેવા અમારે વડોદરાવાસીને નમ્ર વિનંતી છે તથા આજે સાંજે 8:30 કલાકે સુંદરકાંડના પાઠનું બી આયોજન કર્યું છે જે હઠીલા હનુમાન પરિવાર કરશે, તેનો બી લાભ લેવા વિનંતી. જય સિયારામ.